નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. શ્રી ગાયત્રી મંદિર પરિવાર સત્યમ સેવા યુવક મંડળ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે ભાગવત કથામૃતમનું આયોજન ગાયત્રી મંદિર ખાતે કરવામાં આવ્યું છે. જૂનાગઢ માંગ ગાયત્રી મંદિર ભવનાથ રોડ ખાતે જે સપ્તાહ નથી કરી શકતા એવા લોકો માટે આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમ નાગભાઈ વાળાએ જણાવ્યું હતું. ભાગવત સપ્તાહના વ્યાસાસને મોનપરીવાળા રવિભાઈ દવે બિરાજમાન છે, જેનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે શ્રી ગાયત્રી મંદિર પરિવારના પ્રમુખ નાગભાઈ વાળા, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, મનસુખભાઈ વાજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ગાયત્રી મંદિર ખાતે ભાગવત સપ્તાહનું જે આયોજન કરવામાં આવેલ છે, ભાગવત સપ્તાહનું આયોજન આ ત્રીજી વખત થાય છે. ત્યારે આપણી સાથે ગાયત્રી મંદિરના સંચાલક નાગભાઈ વાળા છે, તેને જ આપણે પૂછીએ કે આ શું આયોજન છે અને કઈ રીતે છે. બોલો. નાગભાઈ સિંહ વાળા, મેનન ટ્રસ્ટી ગાયત્રી શક્તિભાઈ જુનાગઢ તથા ટ્રસ્ટ મંડળ દ્વારા અમે જે ગરીબ ને નબળા લોકો હોય, જે પોતા ઘરે ભાગવત સપ્તાહ ન બેસાડી શકતા હોય, એ હેતુથી શું હેતુથી અમે સત્યમ યુવક મંડળ તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટ તથા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના તથા શ્રીજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમે આ એક આયોજન કરી રહ્યા છીએ. એમાંથી મનસુખભાઈ, પ્રફુલભાઈ ને તથા બીજા ભાઈઓ અમને ખૂબ સહકાર આપી રહ્યા. અમારો મૂળ હેતુ છે યુગ નિર્માણ યોજના, અમારા ગુરુદેવનો, કે નાના માણસોને કેમ સંસ્થા ઉપયોગી થાય. અમારા જન કાર્યના આરોગ્યના કેમ્પો થાય, દર મહિના ચોથા શનિવારે નેત્રજ્ઞ દંત રસમાન કેમ્પો થાય છે. તેમ ઓપીડી દવાખાનો દર પણ ચલાવવામાં આવે છે. એમાં ડોક્ટર અમારે ચાવ સાહેબ પણ સેવા આપી રહ્યા છે. અને સાંજે અમે ઘરે ઘરે ગરીબ માણસોને ટિફિન પણ દેવા જઈએ છીએ. અને દર મહિને અમે સમૂહ લગ્ન, પછી વિદ્યા સંસ્કારો, નામ સંસ્કારો, એ ઘણી સંસ્કારો કરીએ છીએ. અને દીપ યજ્ઞ કરીને અમારે મહિલા મંડળ પણ આવી પ્રવૃત્તિ કરે છે. અને ભવિષ્યમાં અમે પ્રજ્ઞા પુરાણમાં અમારા ગુરુદેવે રામચંદ્રમાં જે 19મું પુરાણ લખ્યું એની પણ કથા બેહાડવા માંગીએ છીએ. બોલો ગાયત્રી માત કી જી, એવા જ આપણી સાથે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ત્રિવેદી સાહેબ છે. જી, શું કહેશો? જુનાગઢ ગાયત્રી શક્તિપીઠ ખાતે સત્યમ સેવા યુવક મંડળ અને ગાયત્રી પ્રજ્ઞાપીઠ, જુનાગઢ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપરાંત અશોકભાઈ ભટ્ટનું ટ્રસ્ટ, આ ઉપરાંત જુનાગઢના નામાંકિત દાતાઓ, જેના આધારે આ ગાયત્રી મંદિર ખાતે નાના અને સામાન્ય લોકો, સર્વ જ્ઞાતિના લોકો માટે પિતૃ તર્પણ અર્થે, જે લોકો પિતૃ તર્પણ કરી શકતા નથી એવા સામાન્ય લોકોના હેતુ માટે, એના પિતૃઓ મોક્ષ ગતિ તરફ જાય, એના માટે થઈને આજે આ ગાયત્રી મંદિર ખાતે નાગભાઈની આગેવાની હેઠળ આ સત્કર્મ દાતાઓના સહકારથી કરવામાં આવે છે. જુનાગઢમાં આ પ્રયોગ જે છે એ સર્વ સામાન્ય અને સર્વ જ્ઞાતિના લોકો માટેના ગાયત્રી યજ્ઞનો આ પ્રયોગ જે છે એ જુનાગઢ શહેરમાં અને જિલ્લામાં પહેલો છે. સર્વ જ્ઞાતિ માટે કોઈ પ્રયોગ કરતું હોય તો આ બે ચાર સંસ્થા જે નામ લીધું કે સત્યમ સેવા યુવક મંડળ છે, ભાગવત જ્ઞાન અહીંયા કરવામાં આવે છે. અને આના સેવાભાવી વક્તા રવિભાઈ દવે કોઈ પણ જાતનું મૂલ્ય લીધા વગર સેવા કરે છે. ત્યારે મારે અહીંયા એટલું કહેવું છે કે જે એક માત્ર 951 રૂપિયામાં 7 દિવસ માટે કથા સાથે 7 દિવસ માટે પિતૃ તર્પણ થતું હોય એવું ક્યાંય બનતું નથી. માત્ર અને માત્ર આ જે સંસ્થાઓ છે, નાગભાઈ વાળા, મનસુખભાઈ વાજા, પ્રફુલભાઈ ત્રિવેદી, અશોકભાઈ ભટ્ટ અને શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, આવા આ લોકો જે છે એ ભેગા થઈને 7 દિવસ સુધી પિતૃ તર્પણ, 7 દિવસ સુધી જ્ઞાન યજ્ઞ અને 7 દિવસ સુધી સમૂહ ભોજન પણ સમૂહ, દરરોજના 700 થી 1100 લોકો પિતૃઓના તર્પણ સમયે જમશે, પ્રસાદ લેશે
ગાયત્રી માતાજીની આશીર્વાદ લેશે. આવા સમયે દાતાઓને પણ, જુનાગઢના નામાંકિત દાતાઓને પણ વિનંતી છે કે આવો, જેને આપણે અંશતઃ કિંમતમાં 951 રૂપિયામાં 9 દિવસ સુધી એના પિતૃઓના તર્પણમાં જે લોકો આવે છે એને પણ 10 લોકોને સાથે કુટુંબના પરિવારના લોકોને જમાડવાના છે. આવા વખતે અમારી અપીલ છે દાતાઓને કે આ જ્ઞાન યજ્ઞ, પિતૃ તર્પણ અને ભાગવત કથામાં સહકાર આપે એવી વિનંતી. જી, તેવા જ આપણી પાસે સેવાભાવી સંસ્થા સત્યમ સેવક યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ છે. મનસુખભાઈ, શું કહેશો? જુનાગઢ ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના આંગણે આજે આ ત્રીજો ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. ખાસ કરીને જેને ઘણા બધા એવા લોકો અમારી પાસે આવ્યા, નાગભાઈ, પ્રફુલભાઈ, મારે કે ભાઈ અમારે ભાગવત સપ્તાહ ઘરે બેસાડી શકીએ એમ નથી, પણ અમારી આર્થિક પરિસ્થિતિ સાવ નબળી છે. તો આવા પરિવારો માટે 101 પાટલાનું આજે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. આની અંદર 951 રૂપિયામાં ફક્ત આ યજ્ઞનું આયોજન છે. જેમાં દરરોજ સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી આ સપ્તાહનું આયોજન છે અને લગભગ 1000 માણસનું દરરોજનું ભોજન પણ લેવામાં આવશે. આની અંદર અમને ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો છે અને હજી આપી રહ્યા છે, કારણ કે આ 951 રૂપિયા એટલે હાવ ટોકન ચાર્જ કહેવાય. પણ જે લોકો ઘરે સપ્તાહ નથી કરી શકતા, જેની પાસે આર્થિક આવા પરિવારો માટે અમે આ સપ્તાહનું આયોજન કર્યું છે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જુનાગઢ.